महिमा बड़ो संत मुक्ति कयो न जाय। अपार जल दरियाव को माछली पार न पाय। संत न होत संसार में तो जल जात ब्रह्मांड। ज्ञान की लहर में वो तो ठारत ठामो ठाम। ज्ञान की लहर में वो तो ठारत ठामो ठाम। धन्य धन्य सद्गुरु देव तमे करावी ब्रह्मनी ए भान। धन्य धन्य सद्गुरु देव तमे करावी ब्रह्मनी भान। चेतन पदा प्रगटा परखाय मुने चेतन पदा प्रगटा परखाय मुने निज स्वरूपनी ऐसा आत्मा स्वरूपे अदृश्य रहियाने तेमाथी है प्रगट रूप प्राण। है आत्मा स्वरूप अदृश्य रहियाने तेमाथी प्रगट रूप है प्राण। महाप्राण
સ્વરૂપે પાંચેયનો છે હે પ્રાણ મહાપ્રાણ તે એ તત્વ સ્વરૂપે પાંચેયનો છે હે પ્રાણ ધન્ય ધન્ય સદગુરુ દેવ તમે કરાવી બ્રહ્મની એ ભાન હા પ્રાણ અગ્નિ સદાય જાગ્રત સર્વે અવસ્થા પ્રાણ અગ્નિ સદાય જાગ્રત સર્વે અવસ્થા શ્વાસો શ્વાસ હે હરી હે જી હે જી એ બે આહુતિ શ્વાસો હે શ્વાસ હે બે આહુતિ મન તો પામે બ્રહ્મ ભાવ હે મન રે પામે બ્રહ્મ ભાવ ધન્ય રે ધન્ય સદગુરુ દેવ તમે કરાવી બ્રહ્મની એ ભાન એ ભાન સહિત માન
અક્ષર સ્વરૂપમાં લીન થાય. આ ઇન્દ્રિય પ્રાણ મન સહિત અક્ષર સ્વરૂપમાં લીન થાય. જે તેને જાણે એ તે રૂપ તે બને. જે તેને એ જાણે તે રૂપ તે બને. નિશ્ચળ તેજ એ કહેવાય. અક્ષર સ્વરૂપી નિત્ય આત્મા ઓહંગ નિજ રૂપ એ ધ્યાન. એ અક્ષર સ્વરૂપી નિત્ય આત્મા ઓહંગ નિજ રૂપ એ ધ્યાન. દાસ લાભો સદગુરુ પ્રતાપે દાસ લાભુ કહે. એ સદગુરુ પ્રતાપે એ ટળે દેહ અભિમાન. એ ટળે દેહ અભિમાન. ધન્ય રે ધન્ય સદગુરુ દેવ તમે કરાવી બ્રહ્મની એ ભાન. ચૈતના પદા એ પ્રગટ પરખાયું ને નિજ સ્વરૂપની એ શાન. આ નિજ સ્વરૂપની એ શાન. એને આ મર્મ સમજાય કે સાખીમાં એમ કે સંત ન હોત સંસાર में તો જલી જાત બ્રહ્માંડ. તર્કવાદીને આ વાત કઈ માનવામાં ન આવે કે એવું શું હોય, સંત હોય તો ન હોય તો બ્રહ્માંડ કઈ હળગી જાય, અને સંત એવું શું કરી દે છે કે એને હળગતું બંધ કરી દે.
પણ સદગુરુ મળ્યા છે ને એને ખબર છે, બહારની દ્રષ્ટિ નહીં કરતા અંતરદ્રષ્ટિ જેને થઈ છે એને ખબર પડી. બ્રહ્માંડ એટલે કહેવાય ને કે પિંડે સો બ્રહ્માંડે, જેવું આપણું પિંડ છે એવું બ્રહ્માંડ. આપણા પિંડમાં સદગુરુ મળતા કેટલી શાંતિનો અહેસાસ થયો, એટલે એ કહે છે કે ખરેખર જો સંત ન મળ્યા હોત ને તો આમ બળી બળીને મરવાનું હતું. મનમાંથી ઉકળાટ ક્યારેય સમે નહીં, ત્રિવિધિના તાપમાં આ જીવ કાયમ બળતો જ રહે. આવી જેને કિંમત સમજાણી છે કે સદગુરુ મળતા આ શાંતિ થઈ. નકર ખરેખર ત્રિવિધિના તાપમાં જેમ જગત આખું બળે છે એમ આપણે પણ ત્રિવિધિના તાપમાં જ બળતા હોય. પણ સદગુરુની કૃપા થઈ કે જ્ઞાન કી લહેર મેં वो तो ઠાર ઠામો ઠામ. દરેકના ઘટની અંદર આ લક્ષ્ય નિશાન નક્કી કરાવી દીધું. એ ઊભું રહેવાનું ઠેકાણું, સ્થિર થવાનું ઠેકાણું બતાવ્યું. યા તો મફતમાં મળ્યું ને એટલે એનું મૂલ્ય ન સમજાણું. નહીતર તો કે છે ને કે આ નામ ભજન શોધન કરવા કોટી યુગ વયા જાય, પણ સંત પુરુષ કોઈ સદગુરુ મળતા એ પલમાં દિયે બતાય. આપણે પુરાતન કાળમાં જાય તો ઋષિ મુનિઓ આ જ્ઞાનમાં મોજ કરતા, પણ રાજાના કુંવરને કેટલા વર્ષ સુધી એ આશ્રમમાં અભ્યાસ કરાવે. હવે રાજાના કુંવર એટલું બધું કોમળ શરીર હોય કે જમીન ઉપર પગે ન મૂક્યો હોય, એ ઉઘાડા પૈગે જંગલના લાકડા કાપવાના એ દરેક કાર્ય શીખવાડે અને એની સાથે આ આધ્યાત્મિક જ્ઞાન પણ શીખડાવે. હવે આવું કઠોર પુરુષાર્થ કરે અને કેટલા વર્ષોને અંતે આવી કાંઈક જિજ્ઞાસા જાગે ત્યારે આ વસ્તુની પ્રાપ્તિ થાય. એને આનું મૂલ્ય હોય કે ખરેખર જે નામ મેળવવા માટે આટલા વર્ષ આ તપસ્યા કરી આજ સાર્થક થઈ ગઈ. પણ સહજમાં મળ્યું એને શું મૂલ્ય હોય? આપણે જૂના કાળમાં નહીં પણ અત્યારના આપણે મળ્યા છે એની વાતે આપણે સાંભળ્યું ને કે લાભુ દાદા ઉગારામ દાદાની હારે દરેક પ્રોગ્રામમાં હોય, પણ આ લક્ષ્ય બતાવેલું નહીં, નામ નિશાન કાંઈ આપેલું નહીં, ખાલી ભજન સત્સંગ કરે. એમાં એને જ્યારે બરવાડામાં જ ને ત્યાં ઉપદેશ કર્યો અને એની મોજની ખુમારી, હવે એને આ મહિમા બંધાયેલો હતો અને એમાં આ નામ મળ્યું. હવે હાયલા જાય તો ઓલા ખેડૂનું ધ્યાન ગયું કે આજ આ મહારાજ કાંઈક જુદી મોજમાં છે, આ કાંઈક મોટી કમાઈ કરીને આવતા હોય એવું લાગે. હવે ઓલાને કાંઈ ખબર ન પડે, એને આની આભા જોઈ કે હારું આ કાંઈ અજબ ગજબ છે, નહીતર એમાં કાંઈ રૂપરંગ કંઈ ફેરા શું હોય. પણ અંદરથી એવો ભાવ પ્રેમ પ્રગટ થઈ ગયો હોય ને એની આભા પડતી હોય. ત્યાં ખેડૂને એમ થયું કે મહારાજ આજ તો તમે કાંઈક આ બહુ મોટી કમાઈ કરીને આવ્યા હોય ને એવો તમારો પ્રભાવ પ્રકાશ પડે છે કે હા તમારી વાત સાચી છે. હવે એ દાદાને આ નામમાં કેટલી પ્રીતિ અને પ્રેમ પ્રગટ થયો હોય છે ત્યારે એ હાયલા જાય એની આમ આજુબાજુ એની આભા પડતી જાય.
મહાવીરની આપણે વાતો સાંભળેલી મોરારી બાપુના મોઢે કે મહાવીર સ્વામી જંગલમાં હાયલા જતા હોય તો એની અહિંસાનો જીવદયાનો એટલો બધો પ્રભાવ પડ્યો કે એક એક યોજન સુધી હિંસક પ્રાણીઓ આમ હિંસક કરવા તરફ મારતા હોય અને એ એક યોજનની અંદર આવી જાય તો તરફ મારવાનું મૂકી દે. એનામાં અહિંસા ભાવ પ્રગટ થઈ જાય. આ મહાપુરુષોનો પ્રભાવ છે કે એવા મહાપુરુષો આજ કે ને ચૈતન્ય મહાપ્રભુ એને કીર્તનમાં એટલો બધો પ્રેમ કે વાતાવરણ કીર્તન કરતું થઈ જાય. આમ એના વાતાવરણમાં આવી જાય ને તો આપણા મનમાં એ ગુંજાર આપણા ખબર વિનાનો ચાલુ થઈ જાય. એમ જેને આ નામમાં આટલો બધો પ્રેમ જાગી ગયો, નહીતર એ ઉગારામ દાદાની હારે ઘણો સમય રહ્યા અને એને તો ઘરે આ જ્ઞાનનો ભંડાર હરજીવન બાપા કાયમને માટે આ જ લાણી કરી. પણ એના માટે એને તલપાપડ જિજ્ઞાસા હતી કે આ ખરેખર આ નામનો મહિમા આટલો બધો ગવાય છે તો આ નામ છે શું? નામનો પ્રતાપ આપણે સાંભળી છીએ પણ એ નામ શું છે? અને એ નામ પ્રાપ્ત થયું ત્યાં આ હૃદયમાં સીધો પ્રકાશ થઈ ગયો. હવે એ પ્રકાશ જ્યાં હેલા જાય ત્યાં મોઢા આગળ પ્રકાશ પથરાતો જાય. આવું મૂલ્ય, આવડો મહિમા અને સદગુરુમાં આટલી બધી પ્રીતિ એ આ જીવનને એમને ઉજાગર કરી દે. એને સાધના ન કરે ને તો એની કૃપાએ કરીને આ પ્રકાશ પથરાઈ જાય. પણ આ નામનું મૂલ્ય સમજાય એની વાત છે. આપણે નામના મહિમાના ગાન કરી, નામનો મહિમાની આપણે વાત કરી, પણ એનું મૂલ્ય સમજાણું ને એના આપણે ગાણા ગાય છે. એ મૂલ્ય જો આપણને સમજાય એટલે એનો પ્રકાશ કે આભા કાંઈ ઘટી નથી, એવી ને એવી જ છે અને કાયમ એવી જ રહે. એટલે એના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા હોય કે ખરેખર આ જગતમાં સંત ન હોત તો ખરેખર જલી જાત બ્રહ્માંડ. બ્રહ્માંડ એને પોતાનું જોયું કે આ આમને બળીને જ મરવાનું હતું, પણ આ તો મહાપુરુષની કૃપા થઈ ગઈ કે એને આ જ્ઞાન આપ્યું, આમાં લહેર આવી ગઈ. આવો જેને પ્રેક્ટિકલ અનુભવ થઈ ગયો ને એને તમે હો વાત બીજી કહો ને તો કે નહીં ભાઈ મને તો મારા ગુરુએ, નહીતર અવતારોની વાતો કરે કે ભાઈ દેવી દેવતાઓની વાતો કરો કે આના ઉપાસના કરો એટલે તરત પ્રસન્ન થાય, અને ઘણાને પ્રસન્ન થયા છે. માગવાનું માગ એમ કરીને વરદાને ઘણાએ મેળવા છે, પણ આ જીવ ક્યાંય લોભાય નહીં, કારણ કે એને એવું મૂલ્ય સમજાણું છે. એટલે દાદા એના ભજનમાં કે ખરેખર ધન્ય સદગુરુને છે. ધન્ય એટલા માટે છે કે આપણા ઘટમાં આ પ્રગટ પરમાત્મા છે એની વાતો સાંભળી છે, પણ આને ઓળખાવી દીધા. નહીં તો કહેવતમાં આપણે કહીએ છીએ ને કે ભાઈ અજ્ઞાની માણસે એમ કહે, આખું જગત એમ કે ભાઈ આત્મા એ પરમાત્મા જ છે ને, પણ ખાલી કહેવતના રૂપમાં. હાલતા ચાલતા રામ કહે, વળી ઘરે મહેમાન આવે કોઈ, રામ રામ કરીને બેહાડે, એ રામ તો વ્યવહારે હોય. એમ તો આખું જગત રામ રામ જ કરે છે, પણ પ્રીત ન થાય તો એની ફળશ્રુતિ પ્રાપ્ત ન થાય. એમાં પ્રીત કરવા માટે જ આ સત્સંગના અખેડા મહાપુરુષોએ ચાલુ કર્યા છે. લાભુ દાદા કહેતા ને ભાઈ આ રસોડું તો ઉગારામનું છે, અમને તો એના પીરસણિયા બનાવ્યા છે, એટલે પીરસવામાં કાંઈ કચાશ ન રહે એ અમારે કાળજી રાખવી છે કે એની કૃપાથી એવું પીરસી દેવું છે કે જેમ ફૂલ છૂટા છૂટા પડ્યા હોય પણ એક હાર બનાવી અને શ્રોતાઓના ગળામાં પહેરાવી અને કેવા સુશોભિત લાગે છે એવા ભાવથી અમે આ શબ્દરૂપી ફૂલનો હાર બનાવી
અને દરેકના ગળામાં આરોપી અને એ અમારો ભગવાન રાજી થાય એવા ભાવથી અમે આ પીરસી છીએ. અમને આવડે છે ને અમને ખબર છે ને તમને નથી એવી કાંઈ વાત નથી. આ રસોડું જ કે ઉગારામનું છે. અમને તો ખાલી પીરસણીયા બનાવ્યા. પીરસવામાં કચાશ નથી રાખવી એમ. અને હવે આ જ કરવું છે એવું એને નક્કી કરી લીધું. એટલે આ નામમાં એને એવો પ્રેમ જાગી ગયો કે ખરેખર આ જગતમાં ભાઈએ ગાયું ને, આદિ રે અનાદિની વચન છે પરિપૂર્ણ પાનભાઈ. વચનથી વધે નહીં બીજું કાંઈ. આ વાતું આપણે એમ જ કરી છે કે વચનથી કાંઈ વધે નહીં, પણ હકીકતે એ નક્કીપણું જેના હૃદયની અંદર એની પ્રતીતિ થઈ છે એ એને આ પડકારીને કીધું છે કે ધન્ય ધન્ય સદગુરુ દેવ તમે આ કરાવી બ્રહ્મની ભાન, આ ચૈતન પદ પ્રગટ પરખાયું. અમે તો એમ માનતા હતા કે ભગવાન થઈ ગયા, કારણ કે શાસ્ત્રોમાં અને આપણે માનવ સમાજમાં જે અવતારો કહેવાના એ અવતારોને જ આપણે ભગવાન માન્યા છે કે રામ એ ભગવાન, પરશુરામ ભગવાન, આ 10 અવતારો ને કોઈ 24 અવતાર જે ગણે એ, પણ એ અવતારોને જ આપણે ભગવાન માન્યા છે. એ ભગવાન બધાય થઈ ગયા, પણ તમે તો આ પ્રગટ પરખાયું. પરમાત્મા ક્યાં છે કે આ ઘટમાં છે. એ અમને સદગુરુ મળતા ખબર પડી ગઈ. નહીતર તો ભગવાન થઈ ગયા છે એના તીર્થ સ્થાનોમાં જઈ અને એના દર્શન કરો અને એ દર્શન કરી અને કૃતાર્થ થાવ એવી ભાવના દરેકને હોય કે અયોધ્યામાં રામ થયા, આ ગોકુળ મથુરામાં કૃષ્ણ ભગવાન થયા, એમ રણુજામાં રામાપીર થયા. એવી રીતે થઈ ગયા એ તીર્થનો મનમાં મહિમા બાંધી અને દર્શન કરવા સૌ કોઈ જાતા હોય. પણ આ તો ઘટમાં ઓળખાયવા. બારે ભગવાન નથી એવું નથી કહેવું, પણ બહારના ભગવાનની વાત કરીએ તો ભગવાન ઘણા થઈ જાય અને જુદા જુદા થઈ જાય. પણ જ્યારે સદગુરુ મળતા આ બધાયનો એક કરી દીધો કે તમારા ઘટમાં જે ચૈતન સ્વરૂપ ગાજી રહ્યું છે એ એમાંથી જ આ બધા અવતારો જે કહેવાય એ બધા એમાંથી આ નામ વચનમાંથી જ પ્રાગટ્ય થયું છે. આ નામમાંથી વિલસીને જ દરેક ભક્તોના કામ કર્યા છે. એટલે એ સર્વોપરી આ નામ છે. નામ જ તમારું સ્વરૂપ છે, નામ જ પરમાત્મા છે અને એમાંથી જ આ અવતારો થઈ રહ્યા છે. એવું ચૈતન પદ ઘટમાં પરખાયું કે જે નિજ સ્વરૂપની શાન પરખાયું. એટલે શું કર્યું? કદાચ આમ જો એના શબ્દો કેમ આવે, આપણે તો એમ જોવું પડે કે ચૈતન પદ પ્રગટ પરખાયું. પરખાયું એટલે હું કંઈ દેખાડ્યું? એ કે નહીં, નિજ સ્વરૂપની શાન. નિજ એટલે પોતાના સ્વરૂપની શાન કરી કે આ તારું સ્વરૂપ છે. એને કાંઈ જો બતાવવામાં આવે તો બીજું થાય, પણ અહેસાસ કરાવે, અનુભવ કરાવે. પણ કાંઈ જો દેખાડે, દેખાડવાનું થાવું અને મટવું ક્યાં હોય કે એ પરમાત્માની માયામાં હોય, પરમાત્મામાં ન હોય. એની માયામાં ઉત્પત્તિ સ્થિતિને લઈ એ બધું એમાં થઈ રહ્યું છે. અને એ દેખાય જે સ્થૂળ રૂપે પ્રગટ થયું હોય તો એ નાશ પણ થાય. અને આ દ્રષ્ટિએ જે દેખાય ને એ માયા અને માયાથી સર્જિત પદાર્થો, પણ પરમાત્મા ન દેખાય. પરમાત્મા તો ઓળખાય, અનુભવાય. એટલે એના માટે એને શાન આપી. જેમ ગીતામાં વિરાટ સ્વરૂપ જોવા માટે અર્જુને ઘણી બધી વિનંતી કરી, તમે જે કયો છો એ તમે ખરેખર છો જ, પણ મને કાંઈક એવી પ્રતીતિ થાય, મારાથી જો જોઈ ગાય એવું હોય તો તમે જે વર્ણન કરો છો એ મને દેખાડો એમ. ત્યારે ભગવાન કે ને, ન તું માં શક્ય છે દ્રષ્ટુ મને સ્વચક્ષુષા દિવ્યમ દદામી ચક્ષુ પશ્ય મે યોગ ઐશ્વર્યમ. કે
તું જે આ તારી ચર્મચક્ષુ એટલે આ તારી દ્રષ્ટિ તો જગત જોવા માટે છે. તારી દ્રષ્ટિથી મારું સ્વરૂપ ઓળખાય એવું નથી. પણ દિવ્યમ દદામી ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું. એટલે આપણે તો શું હોય, ગીતા હું હાવ આમ પહેલાં મેં વાંચતો હાવ ઘણા સમય પહેલાં, સદગુરુ મળ્યા પહેલાં. તેથી મને એમ થતું કે આ એને આમ કાંઈક કર્યું છે, આમ આપણે ફિલ્મમાં ને એમાં ક્યાંક જોતા હોય તો આમ હાથ કરે તો આમાંથી આમ પ્રકાશ પડે ને આપણી દ્રષ્ટિમાં દેખાય. એ અમારું ભગવાને કંઈક કર્યું હોય અને દિવ્ય દ્રષ્ટિ આપી હોય. એટલે આ કૃષ્ણ ભગવાન હામાં માણસ લાગતા હતા ને પછી ભગવાન લાગવા માંડ્યા એમ આપણે સમજતા હતા એમ. પણ એ કઈ ચક્ષુમાં થોડો કઈ ફારફેર કર્યો. આ સમજણ આપી, એની શાન બતાવી. દિવ્યમ દદામી, દદામી એટલે હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું એમ. આ સદગુરુએ દરેક સાધકને આ દિવ્ય દ્રષ્ટિ આપી છે. એ દ્રષ્ટિથી આ ચૈતન પદ ઓળખાય એવું છે. દરેકના ઘટમાં છે એમ આપણે કહેવતના રૂપમાં કહી શકીએ. પણ અનુભવ આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. દિવ્ય દ્રષ્ટિ એટલે અંતર્મુખ દ્રષ્ટિ થાય. મનવૃત્તિ અંતર્મુખ થતા એ શબ્દની સાથે જો તાર જોડાય તો આ નિજ સ્વરૂપની શાન જેમ છે એમ સમજાય. બાકી આ દ્રષ્ટિએ તો જગત દેખાય, આત્મા નો દેખાય. એટલે એમ કે છે કે આત્મા સ્વરૂપે તમે અદ્રશ્ય રહ્યા. એમાંથી પ્રગટ રૂપ પ્રાણ, મહાપ્રાણ એ તત્વ સ્વરૂપે એ પાંચેયનો એ પ્રાણ આત્મ સ્વરૂપે અદ્રશ્ય એટલે ઘટમાં હોવા છતાંય દ્રષ્ટિમાન ન થાય. મહાપુરુષો ઠામ ઠેકાણું આપીને એમ કહે કે તમે આવી રીતે ધ્યાન કરો, એમાં તમને અહેસાસ અનુભવ થાય. પણ ડૉક્ટર આખું શરીર વીખી નાખે, એને ક્યાંય જોવામાં ન આવે. આ યોગીઓ એમ કે 7 ચક્રોની વાત કરે ને, મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા અને સહસ્ત્રચાર. એ સહસ્ત્રચાર ચક્ર સુધી આ 7 ચક્રની યોગીઓ સાધના કરી અને એ ચક્રને જેમ સેમ એને ઓળખા અનુભવ્યા. પણ ડૉક્ટર વીખી નાખે તેને એકેય ચક્ર ન દેખાય. આમ ચક્ર આકારનું કાંઈ ન માલિકો જોવા મળે. આ તો દિવ્ય દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એને એ આમ સન્મુખ દેખાય છે કે મારું મન ક્યાં છે. કે આજ્ઞા ચક્રમાં, અનાહત ચક્રમાં, મણિપુરમાં, સ્વાધિષ્ઠાનમાં, મૂલાધારમાં આ મારું મન ક્યાં રમણ કરે છે. જોકે બાપા એમ કહેતા કે આ જે યોગની સાધના છે ને એ તો એવા યોગના ગુરુ સમીપ હોય તો આ સાધના કરાય. નહીતર આમાંથી ઊંધું પડી જાય ને તો એની શરીરની પરિસ્થિતિ બદલી જાય. એટલે યોગની ભૂમિકાવાળા કોઈ એવા ગુરુ હોય તો એ આનું સંશોધન કરી અને ઘણું બધું આમાંથી પણ પ્રાપ્ત કર્યું છે. એને આ 7 ચક્રની ભાન છે. આપણે તો ખાલી વાત કરવાની છે, પણ એને 7 ચક્ર કેવી રીતે શું શું કામ આપે છે એ એને બધી ખબર છે. એમ અનુભવી મહાપુરુષો એમ કહે છે કે આત્મ સ્વરૂપે અદૃશ્ય. એટલે તો વિજ્ઞાન શું કહે કે અમને તો દેખાય એને માની, અદૃશ્ય હોય એમ નહીં. એટલે એના માટે ઘણા બધા સંશોધન થાય ને, કાચની પેટીમાં પૂરી રાખે ને છતાંય સારું આ વયું જાય છે. એ અદૃશ્ય છે શું? તર્ક બુદ્ધિવાળા તો માનવા જ તૈયાર ન હોય કે દેખાય તો સાચું. આત્મા છે એ સાચું, પણ દેખાવું હોય, દેખાય તો સાચું. ઓલા એક હરિ સ્વરૂપદાસજી આ વાત કરી કે સુંદરમ કરીને કવિ થઈ ગયા. એ સુંદરમ કવિએ એક કાવ્ય લખ્યું છે કે દેખાય નહીં એટલે નહીં, એ વાત ના સહી મેરે ભાઈ. આ દેખાય નહીં એટલે એ નહીં, એ વાત નહીં એટલે વાત નથી, એ એમ નથી. દેખાય નહીં એટલે નહીં એવું થોડું હોય. દેખાય નહીં એટલે નહીં,
આ વાત સત્ય ના સહી ના સહી, આ વાત એટલે સાચી નથી એવું નથી મારા ભાઈ. દેખાય ને એટલે નહીં એટલે એવું થોડું હોય, દેખાય નહીં એવું હોય. એટલે એને ઉદાહરણ આપ્યું કે રણની રેતીએ દરિયો નહીં દીઠેલ, ન દીઠેલ સૂરજ કદી ઘૂડ. તો દરિયો અને રેતી, દરિયો અને રેતી એ ગપ્પા ગણે તો એ બધાય ગણવા ગુડ ગળા બુડ. એ કે દરિયાની રેતી હોય એને કાંઈ ઓલા રણની રેતી હોય, રણની રેતીએ કોઈ દી દરિયો જોયો હોય? જિંદગીમાં જોવાય ન મળે. અને ઘોડને કાંઈ સૂરજ છે એવું કેમ પ્રતીતિ થાય? ઘોડે કોઈ દી સૂરજ જોયો નથી, તોય દરિયો નથી અને રણે નથી એમ કાંઈ કહી ગાય? એ રણની રેતી અને દરિયાને ગપ્પા ગણે એ બધાય ઘોડ. બાકી આ હોય તો ખરું જ. ઘોડને પૂછવામાં આવે તો કે સૂરજ જેવું કાંઈ હોય જ નહીં ભાઈ, અમારી પેઢીનું પેઢી વહી ગયું, કોઈએ નથી કીધું. પણ છતાંય દેખાય નહીં એટલે નહીં, એ વાત ના સહી મેરે ભાઈ. દેખાય નહીં એટલે ન હોય એવું ન હોય, દેખાય નહીં એટલે પણ હોય. પછી બીજું એવું જ ઉદાહરણ છે કઈ, દેખાય એટલું સત્ય ન હોય એમ. હવે એ નથી યાદ આવતું, કાંઈ વાંધો નહીં. એટલે આત્મ સ્વરૂપે એ અદ્રશ્ય છે, દ્રશ્યમાન નથી, પણ છતાંય આત્મા છે. એમાં કોઈ ના ન કહીએ કે ઓળખાય નહીં, અનુભવાય નહીં, એ બધું સાચું છે. પણ એ દરેકના ઘટમાં એ જ ગાજી રહ્યો છે એમ જેને અનુભવ થયો છે એને આ પડકાર કરીને આ વાત મૂકી છે કે આત્મ સ્વરૂપે અદૃશ્ય રહ્યા. એ ખબર કેમ પડી ગઈ કે એમાંથી આ પ્રગટ રૂપ પ્રાણ. બાપા સાદી ભાષામાં એમ કહેતા કે પ્રાણ છે ને એ આત્માનું પ્રતિનિધિ છે. એટલે તમે પ્રાણમાં જો મનનો તાર જોડો ને એટલે આત્માની સાથે તાર હંધાઈ જાય. કારણ કે પ્રાણ એ પરમાત્મા નથી પણ એનો પ્રતિનિધિ છે, એટલે એ તમને અહીંયા લઈ જાય. એટલે આ મહાપ્રાણ છે ને એ તત્વ સ્વરૂપે એ પ્રાણે પ્રાણનું જેમાંથી પ્રાગટ્ય થયું છે એ મહાપ્રાણ છે. એ તત્વ સ્વરૂપે છે કે જેમ અધિષ્ઠાનમાંથી બધું કાંઈ થઈ રહ્યું છે. આપણે ઘણી વાર કહીએ ને કે ફિલ્મના પડદામાં આપણે ફિલ્મ જોતા હોય તો આગ લાગે, વરસાદ આવે, બધું થાય ક્યાં કે પડદામાં. પણ પડદો નો ક્યાંય દાજે કે નો કાંઈ ભીંજાય. કદાચ કોકને કાપી નાખે, મારી નાખે, કેટલાય રોવા માંડે તો એમાંથી કાંઈ આહુડાનું ટીપું પડદામાંથી કાંઈ ન પડે, લોહીનો ડાઘે પડદામાં કાંઈ ન પડે. એવું અધિષ્ઠાન છે, અધિષ્ઠાનમાંથી આ બધું થઈ રહ્યું છે. અધિષ્ઠાન કાંઈ કરતું કરાવતું નથી, પણ એની હાજરી વિના કાંઈ થઈ શકે એમ નથી. એટલે મહાપ્રાણી તત્વ સ્વરૂપે આ પાંચેય નો છે એ પ્રાણ. તેને પામવું કેવી રીતે? આમ શબ્દો જોઈને તો આમ ધડાબંધ આવતા હોય કે આ પ્રાણ છે ને એ કાયમ જાગ્રત છે. અને એ આપણા સર્વ કોઈનો અનુભવ હોય કે આપણે હુઈ જાય તો આપણે કાંઈ વિચારું મારો પ્રાણ હાલતો છે કે કેમ. એવું કોઈ દી કોઈને સપનામાંય નથી ભૂલ પડી કે હું હુઈ ગયો ને મારો પ્રાણ યારો બંધ થઈ ગયો હતો. કારણ કે પ્રાણ સતત ચાલુ હોય. એટલે આમ દાદાએ તો કેટલું બધું ઝીણું ઝીણું કાંઈતું છે કે પ્રાણ અગ્નિ જાગ્રત સદાય સર્વે અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, દરેક અવસ્થામાં આ પ્રાણ સતત જાગી જ રહ્યો છે.
અને પ્રાણ હોઈ જાય એટલે કામ પૂરું. રામ બોલો ભાઈ રામ. પ્રાણની હાજરી જ આ બધું જગત આખું રસરૂપ આપણને દેખાડે છે. અને જગતને દરેક જીવને આ બધું રસરૂપ લાગે છે એનું કારણ પ્રાણ છે. એટલે આપણામાંય પ્રાણ છે એટલે આ રસમય લાગે છે. પ્રાણ વહી જાય એટલે આપણે વાલામાં વાલો દીકરો હોય, ગમે આપણું પરિવાર પુત્ર ગમે કાંઈ હોય તો એમાં એટલો બધો વાલ હોય, એટલી બધી પ્રીત હોય. આપણે એમ માની કે આમાં પુત્રમાં પ્રીતિ હતી, પણ એમાં પરમાત્મા આ રસરૂપે રમી રહ્યા હતા. એ પરમાત્મા એનું આ પ્રતિનિધિ પ્રાણે બધું હંકેલી લીધું. એટલે વાલામાં વાલું અને વધારેમાં વધારે પ્રીત હતી એને હાલો હવે જલ્દી કાઢો એમ થઈ જાય છે. કારણ કે રસરૂપ પરમાત્મા છે, એને લઈને બધું આ આખું જગત રસમય લાગે છે. કારણ કે સતત જાગૃતિ એની છે. એટલે પ્રાણ અગ્નિ જાગ્રત સદાય સર્વે અવસ્થાની માય. તેને સમજવા માટે કે શ્વાસોશ્વાસ આ બે આહુતિ મન પામે બ્રહ્મભાવ. આ શ્વાસોશ્વાસે આહુતિ આપતા એ અર્જુન બાપાએ એક ભાગમાં, હવે કયા ભાગમાં બહુ ખ્યાલ નથી, પણ શાસ્ત્રનો એક શ્લોક લખ્યો છે. નિશ્વાસ શ્વાસ વેતા વાહુતિ સમમમ નિયતિ સસમાન. એટલે એનો હેતુ એવો બતાવે છે કે આનું કે જે શ્વાસોશ્વાસ રૂપે જે બે આહુતિ દરેક જીવ આપી રહ્યા છે, પણ જેને સદગુરુ મળ્યા છે એ આહુતિ આપે છે. બીજા શ્વાસ તો લે જ છે, પણ સદગુરુ મળ્યા છે ને એટલે એ આ વાતને સમજી અને બ્રહ્મ અગ્નિમાં આહુતિનો હોમ કરે છે. કેવી રીતે કે શ્વાસોશ્વાસે આહુતિ આપતા એનું ભજન કરતા કરતા સમાન ભાવને પામે છે. જે શ્વાસ છે ને શ્વાસોશ્વાસ એ સમાન ભાવને પામે છે. એમાં મૂળ યજમાન તરીકે એટલે સાધક તરીકે મન છે અને ગુરુગમ સાધન છે. એ ગુરુગમથી દરેક સાધક જો આ શ્વાસોશ્વાસે ભજન કરે તો એનું ઈષ્ટફળ શું છે કે ઉદાન. ઉદાન એટલે નાદ. ઉદાન એટલે આપણે જેમ ખોરાક ખાતા હોય એટલે ઓડકાર આવે ને એ ઉદાન છે. એ ઓડકાર આવી જાય એટલે તૃપ્તિ, બસ બસ ભાઈ હવે બસ હવે નહીં. એમ આ શ્વાસોશ્વાસે પરમાત્માનું ભજન કરતા કરતા આ મન તદ્રુપ થઈને ભજન કરે. એ શ્વાસોશ્વાસે ખરેખર આહુતિ આપે. આપણે ઘણીવાર બોલીને બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. આ બ્રહ્મરૂપે હોમેલું બ્રહ્મરૂપ હોતાએ આ બ્રહ્મ અગ્નિમાં જે કાંઈ હોમવું એ બધું બ્રહ્મ ભાવે જ થઈ રહ્યું છે એવું સમજીને જે આ હોમ કરે છે એ આ બ્રહ્મ સુખને એ સમાધિ ભાવને પામે છે. એમ આ મનથી ખરેખર હૃદયના તારથી આ શ્વાસોશ્વાસે આહુતિ એટલે પરમાત્માનું ભજન કરતા કરતા એમાં ઉદાન એટલે નાદનું પ્રાગટ્ય થાય. નાદનું પ્રાગટ્ય થવું એટલે તૃપ્તિ. જેમ ઓલું જમી લીધું ને કેમ તૃપ્તિ, એમ નાદનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું ને એને તૃપ્તિ થઈ ગઈ. મનની તમામ તૃષ્ણા મટી ગઈ, મનની તમામ કલ્પના મટી ગઈ. એવું તૃપ્તિનો ઓડકાર જેને આવી ગયો એને આ નાદનું પ્રાગટ્ય થયું કહેવાય. કે ખરેખર સદગુરુનું ભજન કરતા કરતા આ એનું ફળ છે. નાદનું પ્રાગટ્ય એ આ શ્વાસોશ્વાસે ભજન કરતા આ હવનમાં આહુતિ આપવાનું ફળ છે. એ ફળ જેને પ્રાપ્ત થઈ ગયું આ જગતમાં જીવન મુક્તિના સુખને એ કાયમ માણે છે. એટલે આ મન કે આ બ્રહ્મ ભાવને આવી રીતે પામે છે કે શ્વાસોશ્વાસે આહુતિ આપતા એ આ મન પામે બ્રહ્મભાવ. બ્રહ્મભાવ પામે પછી શું થાય એ કે મન ને ઇન્દ્રિય ને પ્રાણ આ સહિત
આ બધું ક્યાંથી પ્રાગટ થયું છે કે અક્ષર સ્વરૂપમાં લીન થાય એમાંથી પ્રગટ થયું છે. અંતે આ બધું એમાં સમાઈ જાય, એમાં લીન થઈ જાય. આને જે કોઈ જાણે એ સ્વરૂપે બને. આ ક્યાંથી પ્રાગટ્ય થયું છે વાત ટૂંકામાં ઘણી વાર આપણે ન કરતા હોય. ભાઈ હું કોણ છું અને ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, બસ આટલું સમજાય જાય એટલે બહુ થઈ ગયું. હા એ સમજવા સારું જ ભાઈ આખી જિંદગી ટૂંકી પડે એમ છે. વાત આટલી છે પણ એમ તમે વાત કરી દો ને સમજાઈ જાય એટલું બધું હેલું નથી, અને સમજાણું એને એ કાંઈ અઘરું નથી. પણ પુરુષાર્થ માગે, વિચાર માગે એવી વાત છે. અને વાત એટલી જ, હું કોણ છું, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો. બંદા જીવતા ઘર જુઓ, મુવા પછી મુક્તિ માગે એ કારાગ્રહનો કૂવો. તમે જીવતા એ ઘર જુઓ. જીવતે જીવતા ક્યાં જવું છે એ એને નક્કી થઈ ગયું કે આ શરીર છોડીને અહીંયા જવું. એટલે એને ખબર પડી ગઈ હું કોણ હતો અને ક્યાંથી આવ્યો છું. જ્યાંથી આવ્યો અહીંયા પાછો જવાનો છું. જેને આવવાપણું જવાપણું નથી એવું ઘર જેને સ્થિર સમજાઈ ગયું કે આવવા જવાનું આ દેહને છે, પણ આ દેહને જે ચલાવનાર ચેતન પદ છે એને ક્યાંય આવવા જવાપણું નથી, એ મારું સ્વરૂપ છે એવી પ્રતીતિ થઈ ગઈ. વાત તો આપણે કરી જ છીએ પણ આ પ્રતીતિ થઈ ગઈ. એને એમ કે છે ગુરુ સંજ્ઞા સોહમ જાણી મરજીવાએ મોજ માણી, લાલ તંબુકને ઉગમેશ્વર મેળા આ ટડી 84 ખાણી. હવે મારે કાંઈ આવવા જવાપણું નથી. એ અરૂપમાં રૂપ મળી ગયું કે ને મહાસાગર ભરપૂર ભર્યો, એમાંથી હું બિંદુ થયો ન્યારો. આ ન્યારો થયો ને એટલે વધી ઉપાધિ, એમાંથી જુદા પડ્યા એટલે વધી ઉપાધિ. આ ઊંચ નીચ કર્મ વિચારો. એ બિંદુ ત્યારે શાયરમાં મળ્યો, પછી મળે નહીં એનો કિનારો. એ નિજાનંદ, એ મહાસાગર નિજાનંદ ભર્યો જ્યાં આ છોયડું ઉડે છે અપારો. આ ખરેખર આ બિંદુ શાયરમાં મળી જવું ને એ પુરુષાર્થ છે. પણ મળે ક્યારે કે કલ્પના માત્ર જેને મટી ગઈ છે. આ હું કોણ અને ક્યાંથી આવ્યો એ એને ખબર પડી ગઈ કે આ વચ્ચેનું તો બધું આવવા જવાવાળું છે, પણ હું ક્યાંયથી આવતો નથી, જાતો નથી. એટલે મારે જન્મ મરણ કે હરખ શોક કાંઈ હોય નહીં એવી પાકી પ્રતીતિ થઈ ગઈ. એટલે મન ઇન્દ્રિયો સહિત પ્રાણ અક્ષર સ્વરૂપમાં લીન થઈ જાય. અક્ષર સ્વરૂપ એ પરમાત્માનું છે, એમાં લીન થઈ જવું. લીન થઈ ગયા પછી આને જે જાણે, આ જાણી લીધું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું, એ જેમ સેમ સમજાઈ ગયું. આને જે જાણે એ રૂપે બની જાય. એમ જાણ્યું એને જ કહેવાય કે એ રૂપ બની જવું. વાતોથી જાણવું એ એક વાત છે, પણ અનુભવમાં આવી ગયું એનું નામ જાણ્યું. અને ખરેખર એ જાણ્યું એ રૂપ થઈ ગયા. નિશ્ચળ તો તે જ કહેવાય. એમાં ભળી ગયા ને ત્યારે એ નિશ્ચળ કહેવાય. આ અક્ષર સ્વરૂપ નિત્ય આત્મા ઓહંગ નિજ રૂપ ધ્યાન દાસ લાભુ ગુરુ પ્રતાપે આ ટળે દેહ અભિમાન. અક્ષર સ્વરૂપે આત્માની સાધના આપણે બતાવી. આત્માનું કાંઈ નામ નથી, પણ છતાંય એને ઓળખવા માટે, એની પ્રતીતિ કરવા માટે, એની સાધના ઉપાસના કરવા માટે આ મહાપુરુષોએ આ નામનો આરોપ કર્યો. આરોપ કરી અને સમજાતા એનો અવરોધ થઈ જાય એટલે છૂટી જાય. એ નામ છતાંય અનામ છે, પણ જ્યાં સુધી અનામીની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ નામનું ભજન જે કર્યા કરે તો એ પાછા એ સ્વરૂપને પામે છે. કારણ કે નામ એ જ પરમાત્માનું રૂપ છે, એથી જુદું નથી. પણ એ પ્રતીતિમાં આવે ત્યારે ખબર પડે એવું છે. અને ન આવે ત્યાં સુધી શું કરું? ત્યાં સુધી કે આનું ભજન કરો. સદગુરુ પ્રગટ મળ્યા છે એનું ધ્યાન કરો અને આ નામનું ભજન કરો.
દાદાએ બીજા ભજનમાં લખ્યું ને, કરવા એકાગ્ર ધ્યાન સદગુરુને ધારો, સર્વદેવ તે સ્વરૂપ ગુરુ સ્વરૂપમાં ભાળો, કલ્પના કેરા ઘાટ મનથી સર્વે ટાળો, પ્રગટ પરમાત્મા સ્વરૂપ આ સદગુરુને નિહાળો. આ કલ્પનાના ઘાટ બધા ક્યાં હમાય કે જે પ્રગટ પરમાત્મા સ્વરૂપ સદગુરુ મળ્યા છે ને, એ મૂર્તિનું ધ્યાન કરતા કરતા આ બધી કલ્પના માત્ર મટી જાય. એ નિરંજન નિરાકાર આ નિર્ગુણ બ્રહ્મના વિચારો, પરમાત્મા નિરંજન નિરાકાર ને નિર્ગુણ એવું બધું કહેવામાં આવે છે, પણ એના વિચારો તો છે ને. પણ એ પ્રગટ પરમાત્મા એ પ્રગટ સ્વરૂપે પીછાણ સદગુરુને નિર્ધારો, એ સદગુરુમાં જ નક્કી કરો. તો અવર નહીં કોઈ દેવ, અવર નહીં કોઈ દેવ પૂજા કા, અવર નહીં કોઈ દેવ આ બીજા કોઈ દેવને પૂજવાનું કાંઈ નથી. આ સદગુરુ એકમાં જ એને પ્રતીતિ થઈ ગઈ, પાકું નક્કી થઈ ગયું. એટલે અવર નહીં કોઈ દેવ પૂજન કા પ્રકારો, છોડી ભ્રમ ભટકાર આ એક ગુરુ વચનને ધારો. આ ગુરુ વચન છે ને એ ભવસાગરનો દાસ લાભુ કે આ ગુરુ વચન એ ભવસાગરનો આરો, આ વિશ્વાસુ પ્રેમીજન આમ પાયમા છે કિનારો. જે સદગુરુના વચનમાં દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ જેને બંધાણો, એ આ ભવસાગરનો આરો એને સેજે સેજે આવ્યો છે. ગુરુનો નાવે હું બેઠો સહેજમાં આવ્યા સાગર પાર, મારી હોળીને હેલા કછું ન નડ્યા, કારણ કે સદગુરુ સાવધ હાકણહાર. એને દ્રષ્ટિમાં રાખી અને આ જગતના સર્વ કાર્ય વ્યવહાર કરતા કરતા આ ભજન સહેજે સહેજે થઈ રહ્યું છે. સદગુરુ જેની દ્રષ્ટિમાં કાયમ છે ને, એના જગતના વ્યવહારો એ મૂર્તિમાં નિહાળતા નિહાળતા એમાં ધ્યાન કરતા કરતા આ સેજે સેજે થાય છે. એમ જ આ કરતાપણાનો ભાવ છૂટે છે. નહીતર તો આ બધું હું કરું છું ને એ છોડવું બહુ અઘરું છે. એટલા માટે આ સદગુરુનો આવડો મોટો મહિમા છે કે એ બધું એને હોંપો, એનું છે અને એને હોંપી દો એટલે કરતાપણાનો ભાવ છૂટી જાય. નહીતર તો મને ખબર પડી, મને આ જ્ઞાન થયું, મને અનુભવમાં આવ્યું, એ જ્ઞાન થઈ જાય ને તો જ્ઞાનમાં આ અભિમાનનું કીટું રહી જાય. એટલા માટે આ દરેક સદગુરુને સમર્પણ કરી અને આ મહાપુરુષો આવેલા છે. ભલે અઢળક જ્ઞાન કહીતું પણ સદગુરુના શરણમાં રહીને અને ગુરુના શરણમાં રહીને આ જ્ઞાનની સરિતા જેને વહાવીને એ આમ સહેજે સહેજે એને સાગરમાં મળી ગયા. એટલે દાસ લાભુ આ ગુરુ વચન આ ભવસાગરનો હારો, પણ આમાં જે વિશ્વાસુ છે, આમાં જેને પ્રેમનો દોર બાંધ્યો છે એ આમ સહેજે સહેજે પાયમાં કિનારો. એમ અક્ષર સ્વરૂપી નિત્ય આત્મા એ દરેકના ઘટમાં આ નાદ સ્વરૂપે ગાજી જ રહ્યો છે પ્રગટ પરમાત્મા તારા ઘટમાં નાદ સ્વરૂપે વિલાસકારી, શબ્દ બ્રહ્મ એ નાદ સ્વરૂપે એ પ્રાણી માત્રમાં રહ્યો છે હરિ. આ શબ્દ સ્વરૂપે ગાજી રહ્યો છે એ દરેક પ્રાણીમાં એ જ પરમાત્મા બિરાજે છે. પણ જેને પ્રતીતિ થઈ એને આ સુખ મળ્યું છે, અને પ્રતીતિ ન થઈને એટલે એ દુઃખી છે એમ નહીં, પણ એ આ ભજન કરતા કરતા એ સુખની લહેરને પામે છે. જેમ કેમ આપણે ઘણીવાર કંઈક હિમાલયને માર્ગે હાલીને આમ આઘો હોય તો એની ઠંડક તો આવે જ. એના આ કલાકારો આ મહાપુરુષોના ભજન ગાઈને લાખો રૂપિયા કમાય. એ આ ભજનનો જ પ્રતાપ ને કરીને ઘરનું કંઈક હાયલું છે કોઈનું. એટલે મહાપુરુષોના ભજન મહાપુરુષોને ગાઈને ખીચા એ ભરે. એટલે મહાપુરુષોની વાણી દરેકને ઉપયોગી જ થાય. જેને જેવી રીતે લીધી એ પ્રમાણે ઉપયોગી થઈ. જીવનના સુખ માટે જેને મહાપુરુષોના ભજનનું ચિંતન કર્યું અને એનું શરણ ગ્રહણ કર્યું તો એ જીવન મુક્તિના સુખને પામ્યા. એ કે દરેકના ઘટમાં જ આ શબ્દ સ્વરૂપે જ ગાજે છે, એ જ પરમાત્મા છે અને એનું ધ્યાન છે. એટલે દાદા એમ કે દાસ લાભુ ગુરુ પ્રતાપે એના પ્રતાપે દેહ અભિમાન ટળે એવું છે.
બાકી જ્ઞાન ગમે એટલું થઈ જાય તો દેહનું અભિમાન ટાળવું એ આમ હેલું નથી કે ભાઈ હું હવે બસ દેહ નથી, હું આત્મા જ છું. કદાચ આમને આમ જાપ જપતા થઈ જાય ને ભાઈ હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, અને માની કદાચ લે તો એ લાંબુ ન રહે. પણ એની કૃપાએ કરીને જે થાય, એની કૃપાએ જ દેહ અભિમાન છૂટે. નહીતર આપણે ઓલા જુનાગઢ ગુણાતીતા સ્વામીના એક શિષ્યની વાત કરતા ને કે રયા નામનો એનો એક ભગત હતો, એનું નામ રયો, અને ઘણું બધું કામ કરે, આશ્રમમાં સેવા કરે, અને કાયમ આ સત્સંગમાં સાંભળે કે ખરેખર આપણે આ શરીર તો છે ને દેખાય એ શરીર છે, પણ આપણું વાસ્તવિક સ્વરૂપ તો આત્મા છે. એટલે હું આત્મા છું, હું શરીર નથી. એ પાકું થઈ જાય કેવી રીતે કે આ ભગવાનનું ભજન કરતાં કરતાં સેવા કરો, સત્સંગ કરો અને ભગવાનનું ભજન કરો. તેઓ જે જેનું ભજન, જે જેનું સ્મરણ, જે જેનું ચિંતન કરે ને એ સ્વરૂપ થઈ જાય છે. એટલે ખરેખર તમે બધા આત્મા જ છો. ત્યાં રૈયાને નક્કી થઈ ગયું કે હું આત્મા જ છું. તે પછી કંઈક કામ હોય ને એ રૈયા અહીંયા તો હું સ્વામી હવે તમે પાછા રયો રયો કરો, હું આત્મા છું એમ. અરે એમ હોય પણ ના, હવે આમાં તમે મને રયો બતાવો. રયો ક્યાં છે? આ હાથ છે, આ માથું છે, આ મોઢું છે, આ પગ છે, આમાં રયો ક્યાં છે? એને તો સ્વામી કરતા હવાયું જ્ઞાન થઈ ગયું કે હું આત્મા છું, હું રયો નથી એમ. એ કે હારું 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 હારું. સ્વામીને એક વખત કોઈક ખેડૂ શેરડીનું આખું ગાડું ભરીને, એના સમયમાં ઘણા એમ કહેતા કે ખેડૂતને નવો પાક જે કંઈક આવ્યો હોય ને એ પેલું મંદિરે ઠાકોરજીને ધરાવે. એમાં શેરડી કોક લઈને આવ્યું, એ સ્વામીજીને કીધું આ પ્રસાદ રૂપે બધાને આપજો. તે શેરડીના કટકા કર્યા અને બધાને આપ્યા, અને 2-3 કટકા એને રાખ્યા. તે આ બધું બધાને શેરડી આપી એટલે વાત તો બધી થાય. કોઈક ખેડૂત આવ્યો હતો ને એને પ્રસાદી રૂપે શેરડી આપી છે, અને સ્વામીજીએ બધાને પ્રસાદી રૂપે શેરડી આપી. અને રયો ખબર પડી, એ ધૂંધવાતો આવ્યો. કાંઈક કામ હોય તો રહ્યા, કાંઈક કામ હોય તો રહ્યા, તું આમ કરજે, તું આમ કરજે. આ શેરડી આવી તો રયાને બોલાવ્યો હોય નહીં. જો તું કહેતો હતો ને આમાં રયો ક્યાં છે, જો આ રયો છે. તું તો હમણાં થોડાક દી પહેલા એમ કહેતો હતો ને રયો ક્યાં છે, આમાં આ હાથ છે, પગ છે, આ મોઢું છે, માથું છે, આમ રયો ક્યાં? આ રયો, આ શેરડી માગે ને એ રયો છે. એટલે એમ કદાચ હું આત્મા છું, હું આત્મા છું એમ થઈ જાય તો એમ કામ નથી થાય. આ તો પ્રતીતિ થઈ ગઈ. પ્રતીતિ ન હોય તો એમાં જેને દ્રઢ શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ બંધાઈ ગયો કે મારા સદગુરુએ કીધું એ હોળ વાલે એક રતિ બરાબર છે, તો એને પાકું છે કે દાસ લાભુ આ ગુરુ વચન ભવસાગરનો આરો. ખરેખર આરો. પણ આમાં કોણ વિશ્વાસુ અને પ્રેમીજન, આમાં જેને પ્રેમનો તાર જેને જોડી દીધો છે એને બધાને આમ સહેજે સહેજે કિનારો આવી ગયો. એમ આ અક્ષર સ્વરૂપી નિત્ય આત્મા જે શબ્દ રૂપે દરેકના ઘટમાં ગાજે એ પોતાનું જ સ્વરૂપ છે. ઓહંગ નિજ રૂપ ધ્યાન દાસ લાભુ કે આ સદગુરુ પ્રતાપે આ ટળે દેહ અભિમાન. આ સદગુરુની કૃપાથી, એનું ચિંતન ભજન સ્મરણ કરવાથી આ સહેજે સહેજે દેહ અભિમાન, એટલે હું દેહ નથી, ખરેખર ચેતન સ્વરૂપ મારું છે એવું નક્કી થઈ જાય. એટલે ગુરુની કૃપાથી આ દેહ અભિમાન મટી જાય. સદગુરુદેવની જય.